સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન બન્યા છે। શહેરમાં હજારો નોકરિયાત લોકો પાર્કિંગ કરીને ઓફિસ બસમાં નોકરી જતા હોય છે, ત્યારે સમા સાવલી રોડ પર આડેધડ પાર્કિંગ કરેલા વાહનો નજરે પડ્યા। એક તરફ વડોદરા શહેરના નાગરિકો પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના વહીવટદાર દિલીપ રાણાની કચેરીની બહાર જે છે તે પાર્કિંગની સુવિધાનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કે જેઓ વડોદરા શહેરનો વહીવટ જે છે જે કચેરીમાં બેસીને કરતા હોય છે તેની બહારના દ્રશ્યો છે। અને અહીંયા જોઈ શકાય છે કે આડેધડ પાર્કિંગ જે છે તે કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રિયાલિટી ચેક કરી રહી છે અને ફૂટપાથ પર આડેધડ જે વાહનો પાર્ક કરેલા હોય છે તેની ચકાસણી કરી રહી છે। આ તમે જે કચેરી દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દિલીપ રાણાની કચેરી છે અને દિલીપ રાણાની માથે જવાબદારી છે કે વડોદરા શહેરમાં તેઓ નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડે, પરંતુ દિલીપ રાણા ખુદ જે છે પોતાની કચેરીની બહાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ સાબિત થયા છે અને આડેધડ લોકો જે છે તે રસ્તા પર વાહનો પાર્ક કરીને જતા રહે છે। અમારે સામાન્ય માણસોને અહીંયા પાર્કિંગ કરવા હોય તો ક્યાં કરવા? કારણ કે તમે કોર્પોરેટરોને અહીંયા પાર્કિંગ કરી જાય, એમના અધિકારીઓ મોટા મોટા વાહનો પાર્કિંગ ફોર વ્હીલ લઈને આવીને પાર્કિંગ કરી જાય, તો અમારે પાર્કિંગ ક્યાં કરવા? અહીંયા સામાન્ય માણસને તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી। બાજુમાં પે એન્ડ પાર્કિંગ છે તો ત્યાં પૈસા ચૂકવવા પડે છે। જે પણ અહીંના જે આવે છે એ રબર સ્ટેમ્પ આવે છે ને એના આજના દિલીપ રાણા છે એ બી રબર સ્ટેમ્પ છે। આ અગાઉ જે હતા વિનોદ રાવ સાહેબ હતા એ કામ સારા હતા, પણ એ કેટલા કટકીબાજ હતા। જે સામાજિક કાર્યકર છે, આગેવાન છે, તેઓ કહી રહ્યા છે કે આ મ્યુનિસિપલ કમિશનર જે છે તે માત્ર ને માત્ર રબર સ્ટેમ્પ છે અને તે અહીંયા ખાલી વહીવટો કરવા જ બેઠા હોય, બલકે વડોદરા શહેરનો વિકાસ કરવાનો હોય એની જગ્યાએ તેઓ વહીવટ કરી રહ્યા છે તેવા હવે આક્ષેપો જે છે તે સામાન્ય નાગરિકો પણ લગાવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।